નમસ્કાર મિત્રો, કેડી ન્યૂઝ સાથે હું છું ગૌરાંગ વ્યાસ. આજે આપણે આપણા શહેરના જાણીતા અને કેડી ન્યૂઝ પરિવારના પણ વડીલ એવા અમારા માર્ગદર્શક જ્યોતિષાચાર્ય અને જેઓ જ્યોતિષમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે તેમની સાથે આપણે ચર્ચા કરીએ છીએ ગુરુ પૂર્ણિમા વિશે. સાહેબજી નમસ્કાર, ખૂબ ખૂબ ધન્યવાદ. સાહેબજીનું નામ માનનીય ઘનશ્યામભાઈ ત્રિવેદી છે અને આજે આપણે એમની પાસે જાણશું કે ગુરુ પૂર્ણિમાનું મહત્વ શું છે, ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે છે, ગુરુ પૂર્ણિમાનો રોલ માનવ જીવનમાં શું છે, એ વિશે સાહેબજી આપ અમને માર્ગદર્શન આપો. શ્રી સતગુરુ દેવતાભ્યો નમઃ. ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. કેડી ન્યૂઝ પરિવાર, દોશી અને વ્યાસ પરિવારનો ખૂબ ખૂબ આભાર. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તદપદમ દર્શિતમ યેન તસ્મે શ્રી ગુરુવે નમઃ. સદગુરુ અને સદગુરુ પ્રત્યેનો અહોભાવ પ્રગટ કરવાનો જો કોઈ દિવસ હોય તો એ આ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. આજે વિક્રમ સંવત 2082 નો અષાઢ સુદ પૂર્ણિમાનો આ દિવસ. પૂર્ણિમાનો દિવસ એટલે જ્યારે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલ્યો છે અને સૂર્ય અને ચંદ્ર એટલે આત્મા અને મન જ્યારે સામસામા છે, આવો શુભ દિવસ એટલે આ પૂર્ણિમાનો દિવસ. ગુરુ પૂર્ણિમાનું એક બીજું નામ છે વ્યાસ પૂર્ણિમા. હું આપને પૂછવાનો જ હતો કે વ્યાસ પૂર્ણિમા બીનામ છે એનું શું કારણ છે, એની પાછળનું રહસ્ય શું છે? ખૂબ સુંદર પ્રશ્ન છે. વ્યાસોચ્છિષ્ટ જગત સર્વમ. આ બધા શાસ્ત્રો પુરાણો જે કંઈ આપણે ભણીએ છીએ, વાંચીએ છીએ, કે જે શાસ્ત્રના આધારે આપણો ધર્મ કર્મ ચાલે છે, આ બધું જ ધર્મ અને કર્મ એ વ્યાસને આધારે છે. જ્યારે બ્રહ્માએ 4 વેદોની ઉત્પત્તિ કરી, એ વેદો એણે પોતાના પુત્ર નારદને આપ્યા અને એ નારદે એ 4 વેદો એ શૂન્ય મનસ્ક બનેલા વ્યાસજીને અર્પણ કર્યા અને વ્યાસજીને કીધું, તમે ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. એ રીતે આ ગાઢ નિંદ્રામાં, મોહમાં, માયામાં પડેલા સંસારને જ્ઞાનરૂપી દીપકથી પ્રજ્વલિત કરી અને એને જ્ઞાનનો ઉપદેશ આપો. આ 4 વેદોનો તમે વિસ્તાર કરો. અને એણે 4 વેદોનો જે વિસ્તાર કર્યો એ આપણા 18 પુરાણ. 18 પુરાણોના જ્ઞાતા આ ભગવાન વેદ વ્યાસ છે. એટલે આજના દિવસને વ્યાસ પૂર્ણિમા એમના જન્મ દિવસ નિમિત્તે કહેવામાં. વાહ, ઘનશ્યામભાઈ સાહેબે ખૂબ સરસ સમજૂતી આપી. હવે સાહેબ શ્રી આપ પાસે એ જાણવું છે કે જ્યોતિષની ગુરુ પૂર્ણિમા ઉપર શું અસર પડે, અથવા તો જ્યોતિષની દ્રષ્ટિએ ગુરુ પૂર્ણિમાનું શું મહત્વ છે? કારણ કે આપ તો એમાં ગોલ્ડ મેડાલિસ્ટ છો, એટલે અમને વિસ્તૃત રીતે એમાં માહિતી આપી શકશો અને કેડી ન્યૂઝના દર્શકોને પણ આપ એમાં વિસ્તૃત રીતે સમજાવી શકશો. ધન્યવાદ. આમ તો દરેક પૂર્ણિમા એ ખૂબ મહત્વની છે. એ પછી દેવ દિવાળીની આપણી પૂર્ણિમા હોય તો એ દેવ દિવાળીની પૂર્ણિમા છે, દત્ત પૂર્ણિમા છે, માઘ પૂર્ણિમા છે. એવી જ રીતે રક્ષાબંધનની પૂર્ણિમા એ પણ પૂર્ણિમા છે અને એની પૂર્વેની આ પૂર્ણિમા એ 12 પૂર્ણિમાઓની આ શ્રેષ્ઠ પૂર્ણિમા એટલે આ ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમા સમાજનું ગુરુ પ્રત્યેનું ઋણ અદા કરવાનો શ્રેષ્ઠ દિવસ એટલે આ ગુરુ પૂર્ણિમા છે. ગુરુ એ છે કે જેમ તમને દિવ્ય દ્રષ્ટિ આપે છે, જે તમને પ્રત્યક્ષ કે પરોક્ષ જ્ઞાન આપે છે, કે જે તમારા જીવનની અંદર જ્ઞાનનો પ્રજ્વલિત દીવો ઉત્પન્ન કરે છે. ગુરુ એ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એ કોઈ સમાજ નથી, ગુરુ એ કોઈ ધર્મ નથી, પણ એવો એક અહોભાવ છે, એવી એક નિષ્ઠા છે, એવો એક પરંપરાનો, લાગણીનો, ભાવનો પ્રેમ છે કે જ્યાં કરુણા છે, જ્યાં એમના પ્રત્યેનો અહોભાવ છે, એ આ ગુરુ પૂર્ણિમા છે. વાહ, ઘનશ્યામભાઈ સાહેબે શ્રી જશોનાથ દાદાના સાનિધ્યમાં ખૂબ સરસ ડેફિનેશન આપી ગુરુ પૂર્ણિમાની. અને આમ ગુરુ પૂર્ણિમા એટલે સરજી ગુરુ મતલબ આ ગુરુ રાશિને કોઈ આને લગતું છે કે ભાઈ ગુરુ જ્યોતિષની દ્રષ્ટિએ કોઈ ગુરુ સાથે આને લેવા દેવા? ઘણામાં શું છે, એવી લોકોમાં એવી છે કે ભાઈ ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ ગ્રહ સાથે આને કઈ લેવા દેવા છે, તેવું કઈ છે ખરું? આમ તો
નવે ગ્રહોમાં સૌથી મોટો કોઈ ગ્રહ હોય તો એ ગુરુ છે. કહેવાય છે કે પૃથ્વી કરતા 19 ગણો મોટો એ આ ગુરુ ગ્રહ છે. અને અત્યારનો આજનો જે સમય છે એ આજનો દિવસ, આજનો સમય એવો છે કે આજે સૂર્ય અને ગુરુ બંને સાથે છે. એનો અર્થ એવો છે કે સતગુરુ અને રાજા, સૂર્ય એ રાજા છે અને ગુરુ એ સતગુરુ છે. ગુરુ અને રાજા બંનેનો આજ મેળ છે. એટલે આજની ગુરુ પૂર્ણિમાનો સવિશેષ મહત્વ છે. આજ સુધી આપણે ગુરુના દર્શન કરી શકતા હતા, એમના આકાશમાં નિહાળી શકતા હતા, ગગને ગુરુ દર્શનમ કરી શકતા હતા. પણ આજનો એક વિશેષ દિવસ એટલે ગુરુ અને સૂર્ય એક સાથેનો દિવસ. અને ગુરુ સાથે ગુરુ પૂર્ણિમાનો કોઈ સંબંધ નથી, પણ ગુરુ પ્રત્યેના અહોભાવને પ્રગટ કરવાનો આ 12 પૂર્ણિમાનો કોઈ વિશેષ પૂર્ણિમા હોય તો એ આ ગુરુ પૂર્ણિમા છે. ખાસ કરીને આપણે જાણીએ છીએ ગુરુ દત્તાત્રેય 24 ગુરુ પોતાના જીવનમાં બનાવ્યા. તો આ બધા જ ગુરુઓ પ્રત્યેનો આપણો અહોભાવ એ પ્રગટ કરવા માટે, ગુરુના ઋણને ચૂકવવા માટેનો જો કોઈ દિવસ હોય તો આજ એક ગુરુ પૂર્ણિમા. વાહ, ખૂબ ખૂબ અભિનંદન અને આભાર સહ હવે વિરમીએ. ઘનશ્યામભાઈ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા દર્શકોને પણ આપે જે ગુરુ પૂર્ણિમા વિશે માહિતી આપી એ બદલ અમે સમગ્ર કેડી ટીમ આપના આભારી છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. કેડી પરિવાર, દોશી પરિવાર અને વ્યાસ પરિવાર, જય ધન્યવાદ. શુભમ ભવતુ.